ખોદેલા ખાડામાં બે બાળક પડ્યાની ઘટના સામે આવી છે। આજવા રોડ પર એકતાનગર વિસ્તારની આ ઘટના છે। વરસાદી કાંસ માટે ખોદેલા ખાડામાં બે બાળક ખાબક્યા હતા। સ્થાનિક મહિલાઓએ બૂમાબૂમ કરતા સ્થાનિક યુવકો દોડી આવ્યા હતા। યુવકોએ બંને બાળકને તાત્કાલિક ખાડામાંથી બહાર કાઢ્યા હતા। સમયસર બચાવ કામગીરી થતાં બચ્યા બાળકોના જીવ। આ ઘટનાને લઈને સ્થાનિક મહિલાઓએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો। તો આ બંને બાળક ઘર નજીક રમી રહ્યા હતા અને તે દરમિયાન ખાડામાં પડ્યા હતા। જે અંગે સ્થાનિક મહિલાઓનું ધ્યાન જતા મહિલાઓએ બૂમાબૂમ કરી। બાદમાં સ્થાનિકોએ તાત્કાલિક પહોંચીને બંને બાળકો છે તેમને ખાડામાંથી બહાર કાઢ્યા હતા, જેથી બંને બાળકોનો જીવ બચ્યો છે। ખાડાની આસપાસ કોઈ પણ પ્રકારનું બેરિકેડ ન લગાવાતા મહિલાઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। સાથે કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠાવ્યા છે। અમે સરકારને આ જ માંગ કરીએ છીએ ને વડોદરા મહાનગરપાલિકાને કે જલ્દથી જલ્દ આ ખાડાનું નિકાલ લાવો તમે ને ના થઈ રહ્યું હોય તમારી તો બાઉન્ડ્રી બનાવો, કેમ કે છોકરાઓ અમારા રિસ્ક છે। અહીંયા આગળ છોકરાઓ આખો દિવસ અહીંયા જ રમે છે। પ્લીઝ તમને વિનંતી છે કે આ બનાવ બીજી વાર ના બને એ કારણે તમે સખ્ત પગલાં ભરો આગળ કાર્યવાही करो। जैसी पानी की आवाज आई ना ऐसे हम सब भगे। क्या पड़ा देखा तो ये छोकरा अंदर झपके मारा था। अब इसको निकालने के बाद भी झपकारे हुए अंदर, तो फिर हमने बुमा बुम करी ना ऐसी इसका बाप अंदर कूदा ने फिर छोकरे को काढ़ा बात। ये तो हम कामों पे जाते हैं इसके लिए, कभी कोई बच्चा गिर मिर जाए ध्यान होए ना हो तो हम घर में हो कोई का बच्चा मर जाए तो इसकी जिम्मेदारी किसकी? શોધવામાં આવે છે જ્યારે કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા એમની બેરિકેડિંગ કરવું જોઈએ અને કોન્ટ્રાક્ટિંગ એજન્સીસને જે ધ્યાને મૂકીને પણ ત્યાં કંઈ સિક્યોરિટી માણસો પણ મૂકીને કામગીરી કરવું જોઈએ, જેથી કરીને કોઈ માણસ અંદર પડી ના જાય। ગઈકાલે પણ એક નાનું ઘટના બની હતી કે એક બાળક અંદર પડી ગયો હતો, પણ ભગવાનની ઈચ્છા છે કે આનું કંઈ પ્રોબ્લેમ નથી થયું। પણ આવનારા દિવસોમાં અમે કડક રીતે સૂચના આપવામાં આવશે અને કદાચ કોઈ ડિફોલ્ટ કરે એના ઉપર અમે નોટિસ ઇસ્યુ કરીને પગલાં પણ લેવા।